અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને બગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી રાજુભાઈ કૈલાસભાઈ બાભરિયા આરોપી સંતોષ ભાઈદિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ એક યુવકે તેની બાજુમાં રહેતા વ્યક્તિની પુત્રીને બગાડી હતી અને આ બાબતે પાડોશીનો સાળો સંતોષ ભાઈદિયા ઝૂંપડા પાસે ઝઘડો કરવા આવ્યો હતો. ફરિયાદી રાજુભાઈ અને તેમના ભાઈ ટીકુ કૈલાસભાઈ બાબર ત્યાં પહોંચ્યા હતા અને આરોપી સંતોષે તેમને ગાળો ભાડી હતી, જેનો વિરોધ કરતા સંતોષે ઉશ્કેરાઈને બંને પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટીકુ બાબરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘાયલ ટીકુ બાબરને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી મોડી રાત્રે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી સંતોષ ભાઈદિયાની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.